ગુજરાતી। ચાલો 4 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ। નંબર 1, ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ છે ચુનીલાલ મડિયા। ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। જવાબ છે નવલિકા। માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાય છે? જવાબ છે ખીજડીએ ટેકરે। સત્યાગ્રહશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ છે વિનોબા ભાવે। સત્યાગ્રહશ્રમ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો। જવાબ છે જીવન પ્રસંગ। સત્યાગ્રહશ્રમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? અહિંસાની ખોજ। વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? વિનાયકરાવ ભાવે। ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો। નટવરલાલ પ્રભુલાલ બુચ। ઉછીનું માગનારાઓ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। હાસ્ય નિબંધ। ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજી। દર્શક એવોર્ડ કોના નામ સાથે સંકળાયેલો છે? નટવરલાલ પ્રભુલાલ બુચ। અંબરનાથની યાત્રાએ કૃતિના લેખક કોણ છે? વિનોદિની નીલકંઠ। અંબરનાથની યાત્રાએ કૃતિનો પ્રકાર જણાવો। પ્રવાસ નિબંધ। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। ઉમાશંકર જોશી। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। નાટ્યાંશ। ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો। વાસુકી। ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ જણાવો। મુકુંદરાય પારાશર્ય। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। ચરિત્ર નિબંધ। મુકુંદરાય પારાશર્યનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં છે? સૌજન્યશીલ પ્રભાશંકર। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી। મહાત્માના માણસ પાઠના સર્જકનું નામ જણાવો। ધીરુબહેન પટેલ। મહાત્માના માણસ આગળ જોઈ લઈએ। મહાત્માના માણસ પાઠના સર્જકનું નામ જણાવો। ધીરુબહેન પટેલ। મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। નવલિકા। મહાત્માના માણસ પાઠ શેમાંથી લેવામાં આવે છે? ઇન્કલાબ જિંદાબાદ। છેલ્લું દર્શન કાવ્ય કોનું કાવ્ય છે? જયંત કોઠારી। સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો। ઈવા ડેવ। સેલ્વી પંકજમ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। નવલિકા। ઈવા ડેવ કોનું નામ છે? પ્રભુશંકર નંદશંકર દવે। આગળ જોઈ લઈએ। ઈવા ડેવ
કોનું ઉપનામ છે પ્રભુશંકર નંદશંકર દવે? સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આંગતુકમાંથી. આશુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો? દિલીપ રાણપુરા. આશુ ભીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો? નવલકથા અંશ. આશુ ભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આશુ ભીનો ઉજાસમાંથી. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠના લેખકનું નામ લખો? આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો? ચિંતનાત્મક નિબંધ. ઈશ્વર સર્વવ્યાપી છે પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? હિન્દુ ધર્મની બાળપોથીમાંથી. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ જણાવો? ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો? બોધકથા. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? કમળના તંતુમાંથી. આગળ જોઈ લઈએ. સમતા અને બંધુતાના પથદર્શક પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો? પ્રેરક નિબંધ. કિશોર મકવાણાની કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે? સમતા અને બંધુતાના પથદર્શક. શરત કોની વાર્તાનો અનુવાદ છે? એન્ટન ચેખોવની. શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? ધ બેટ. શરત એ નામે કોણે અનુવાદ કર્યો છે? આ જવાબ તમારે ગોતવાનો છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.